જીવનની અંદર વિવેકનો પણ બહુ મોટો ફાળો છે. શું બોલવું, કેવું બોલવું, ક્યારે બોલવું, ઘણા બધા વિવેક છે. સંબંધોના આધારે વિવેક હોય. કોઈ ભાઈબંધ ઘણા વર્ષો પછી મળે, ઓચિંતાનો રસ્તામાં મળે, એટલે આપણે એને આમ ખંભે હાથ દઈને કહીએ કે અલા ક્યાં હતો આટલા વર્ષોથી, દેખાતો નહોતો, ઘરે આવતો કેમ નથી, ઘરે આવજે. આ એક વિવેક છે. પણ હવે આ અઠવાડિયા પછી, આ કથા પછી મહારાજ અહીંથી નીકળે ને અહીંયા ચોકમાં ઉભા હોય અને તમે અહીંયા આવીને આમ ખંભે અલા મહારાજ કથા પછી તો દેખાણ જ નહીં, તો એમાં તમે કઈ ખોટું કરો છો? સારું જ પૂછો છો ને. પણ આમ મહારાજને આમ ખંભે હાથ મૂકીને પૂછાય કે લા મહારાજ કથા કરીને ગયા પછી દેખાણા જ નહીં. આ વિવેક છે, એક વડીલોનો વિવેક. કોની સાથે કેમ બોલવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, ક્યાં બોલવું, શું બોલવું અને ક્યારે બોલવું. કોઈના લગ્ન થતા હોય અને આપણે બધા ગયા હોય અને અમારા મહારાજો જ લગ્ન કરાવતા હોય, બરાબર. પણ લગ્નમાં મહારાજ આમ ફેરા ફરાવવાનું ચાલુ કરે અને જોરથી માયકમાં બોલવાનું ચાલુ કરે તો રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. આવું બોલાય? કેમ રામ નામ સત્ય નથી? મહારાજે શું ખોટું બોલ્યા? કઈ ખોટું છે આમાં નલિનભાઈ? રામ નામ સત્ય હે. હવે એ જો ફેરા બોલે, ફેરા ફરે ત્યારે મહારાજ આમ બોલે તો પછી એને દક્ષિણા મળે કે પછી મારે નથી જાણવું શું મળે? ભીખા દાદા, આપણે નથી જાણવું શું મળે. રામ નામ સત્ય જ છે, પણ જ્યારે બોલવાનું હોય ત્યારે બોલાય. હવે એ જ જગ્યાએ જો કોઈનું અવસાન થયું હોય અને કોઈની સ્મશાન યાત્રા નીકળતી હોય અને ત્યાં તમે ભજન ચાલુ કરો તો એ ભજન એ સાચા જ છે. રામ નામ સત્ય પણ સાચું જ છે, પણ વિવેક છે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું. આપણા વડીલો એમને એક કહેવત નથી કહીને ગયા, ન બોલવામાં 9 ગુણ. ઘણી વાર નહીં બોલો ને તોય તમારું કામ થઈ જશે. અમુક દોઢ દાયા એવું કે આપણે કહીએ ને ન બોલવામાં 9 ગુણ, તો કે મહારાજ ન બોલવામાં તો ખાલી 9 જ ગુણ, પણ બોલવામાં 12 ગુણ. લે હવે આને કેમ તમે પહોંચો? બરાબર. જ્યાં બોલાતું હોય ત્યાં જ બોલવાનું. વિવેક છે. કોઈ આપણા ગુરુ હોય, કોઈ વંદનીય હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ સંત હોય, કોઈ વડીલ હોય, એ આપણો વિવેક, આપણો સનાતન વિવેક ધર્મ તો ત્યાં સુધી કહે કે જો વડીલ બેઠા હોય તો એની સામે આપણે બેસાય પણ નહીં. અને આવું બધું આપણે ત્યાં હતું જ. આ વેસ્ટર્ન કલ્ચર આ અમુક વર્ષોથી આવ્યું છે અને આજે ઘણી જગ્યાએ એવું છે. આ બધા સત્સંગીઓ, આ બધા જે પારાયણો કરે છે, આ બધા ભજન મંડળીઓ કરે છે, એ એક પ્રકારનો આપણું વિવેક જ છે. અને હું તો જો કહું ને તો મને જરાય સંકોચ ન થાય, આ વિવેક આ બહેનોના લીધે જ ટેક્યો છે. પાછા ઘણા બહેનો ને બધા મંડળો ને આ બધા જે ભજન કરતા હોય ને, તો પાછા જે ગામમાં હવે ઈ જ મંદિરની બહાર બેઠા હોય, અંદર બધી આ બહેનો ભજન કરતા હોય અને અમુક બહેનો ન્યા જ બહાર ઓટલે બેઠા હોય ને કંઈક પૂછે ને અહીંથી નીકળે એટલે પૂછે કે અંદર ભજન ચાલુ છે. તો શું કેવું જોઈએ? તમે ત્યાં ઓટલે બેઠા હોય, અંદર ભજન ચાલતું હોય આ મંદિરમાં, અને હું અહીંયાથી નીકળું અને તમને ઓટલે પૂછું કે અંદર ભજન ચાલુ છે, તો તમે શું પૂછો, શું કહો? આમ નહીં બોલો, બોલે હા ભજન ચાલુ છે. પણ અમુક લોકો એવા હોય કે અંદર ભજન ચાલુ હોય, એ મંદિરના જ દાદરે બેઠા હોય ને ત્યાંથી નીકળી અને પૂછે કે અંદર ભજન ચાલુ છે, તો કે બોલે ના મહારાજ એ બધા નવરા છે, બધી ડોસીઓ કર્યા કરે. આવો જવાબ મળે. પણ હકીકતમાં એ ડોસીઓના લીધે જ આ ધર્મ ટક્યો છે.